દક્ષિશ માધવજીભાઈ માણિયા છે. હું હાલ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનમાં પ્રમુખ તરીકે સેવા તારીખ 20 મેના અમારે કેમિસ્ટ એસોસિએશન દ્વારા કેમિસ્ટોનું બંધ પાળવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ છે ઓનલાઈન દવાઓનું વેચાણ, જેનાથી આપણો યુવાધન ગેરમાર્ગે દોરાય છે, કેમ કે એમને નશાકારક દવાઓ ઓનલાઈનના માધ્યમથી સરળતાથી મળે છે. તથા આપણા યશસ્વી વડાપ્રધાનનું જે ઉદ્દેશ્ય છે કે એન્ટીબાયોટિકનો પણ ઉપયોગ ઘટે અને નાગરિકોની અંદર એન્ટીબાયોટિકનો રેઝિસ્ટન્સ ઓછો થાય, એના માટે થઈ અને અમે આ હડતાલો રાખી છે કે જેના માધ્યમથી અમે ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરાવી શકીએ. અને જે કોઈ આ કંપનીઓ છે કે જેઓ હાલમાં એમની બેલેન્સ શીટો પણ હજારો કરોડોને ખોટમાં છે, છતાં પણ આ લોકો આવી રીતે કંપનીઓ ડિસ્કાઉન્ટ ઓફર કરી અને આજે અમારો જે વ્યવસાય છે એને તોડી પાડવા માગે છે. તો આ વ્યવસાયના વિરોધમાં તથા આવનારી આપણી યુવાધન પેઢીઓના રક્ષણમાં તથા એન્ટીબાયોટિકના રેઝિસ્ટન્સના ફેવરમાં આજે અમારી સંસ્થાએ એક હડતાલ જાહેર કરેલી છે. ભાવનગર જિલ્લાના કુલ 1200 મેડિકલ સ્ટોર છે જે આજે આ તારીખે બંધ પાડશે.